હું હવારથી હું તમારા બધાના ગાભા ધોઉં છું, હજી હું નવરી નથી થઈ ત્યાં મારે સ્કૂલમાં મમ્મી ટીચર બોલાવે છે. તું એવા કારનામાં હું કરે છો તો મને જ કેમ બોલાવે છે? તારા પપ્પાને લઈ જાતો હોય તો. જો તારી હવે કોઈ કમ્પ્લેન આવી ને હે તો ન્યા દઉં તને છે ને ધોકે ધોકે મારવાની છું. તગડીને હું તને ઘરે ન લાવું, તું મને કહેજે. આ છેલ્લી વાર હું તારી સ્કૂલમાં આવું છું. મમ્મી તું શું ગોતે છો? નાઈખા એ હું મારા ચપ્પલ ગોતું છું. તમને લોકોને મેં કેટલી વાર કીધું છે કે તમારે મારા ચપ્પલ નહીં પહેરવાના, તોય તે ક્યાંક બહાર જાવું હોય ને તે મારા આમ જ ખોટી થાય છે મારો ટાઈમ. એટલે તું મને સ્કૂલે આવી ને તારી ટીચરે મને કઈ કીધું ને તો આ ચપ્પલ તને હોરી નાખવાની છું. જો ને તું મમ્મી તું કાઈ નહીં બોલતી હો ટીચર ની સામે. તો તું હુકમ તું મને સ્કૂલે લાવ્યો? તાર પપ્પાને લાવવાતા ને. મેડમ તમે ઇંગ્લિશ ની આટલી બધી ફીસ લ્યો છો, આ ઘરમાં તો ઇંગ્લિશ બોલતો જ નથી. હા ઈ મને ખબર પડી. આ કોકનો ડબ્બો તને કેટલી વાર કીધું કે કોકના ડબ્બામાંથી નો ખાય એમ. હું એને છે ને રોજે હું કહું છું કે તારી ટીચર કે તારે એ જ કામ કરવાનું. ના હું મારવાની છૂટી આપું જ છું. તમે મારો અને ધોકાઈ નાખજો આને. જો પટપટ આંગળા પાડતો જ નહીં. તારી ટીચર જે કહે છે ને બધું સાચું જ કહે છે. લીલોતરી શાક ને કઠોળ ને એવું તો કઈ ખાવું જ નથી. બસ આ વેફર ના પડીકિયા ને એવું બધું ખાવું છે ને ઓલું બહારનું બધું હોય ને ભેળપૂરી મોમોસ એવું બધું ખાવું છે. બોલો લ્યો મેડમ ઈ જેવો સ્કૂલેથી ઘરે આવે ને હે એટલે સીધું દફતર છે ને આમ નાખે પલંગ નીચે, એક મોજું આમ હોય અને બીજું બૂટ આમ હોય ને પછી હવારમાં સ્કૂલે જવું હોય ને ત્યારે મારું માથું ખાય, મમ્મી મારા મોજા ક્યાં છે, મારું બૂટ ક્યાં છે. એ મને કહેતો હોય કે મમ્મી કે મારા બાજુમાં જે બે છે ને બેન્ચમાં કે બધું મારું એ કે ઘરે લઈ જાય કે ચેક રબર ને પેન્સિલ, પછી કે પાછું ન આપે. તો તમે જરીક એને કમ્પ્લેન કરજો. કેમ કે રોજ થોડું કાંઈ મારે થોડીક કાંઈ કે જનામિલ હાલે છે ને અહીંયા હું તમારી સ્કૂલે આવી તોય મારા રિક્ષા ભાડાના કેટલા થયા. હવે મારે તડકાનું પાછું ઘરે જવાનું અને રસોઈ કરવાની પાછી મારે.